હેલો એવરીવન, વેલકમ ટુ આઈસીડી. મિત્રો, આજે આપણે 4 આર્ટિકલ કરવાના છીએ. આમ તો 2 જ આર્ટિકલ, કેમ કે બે બે ભેગા કરીને કરીશું. જેમ કે આ છે ભારત ને નેપાળની બોર્ડરવાળો, તો આ પણ એ જ આર્ટિકલ છે. તો આ બંને આર્ટિકલને આપણે ભેગા કરીશું. તો શરૂ કરીએ. તો આ આર્ટિકલ જે ઇન્ડિયા અને નેપાળની બોર્ડર ડિસ્પ્યુટથી સંબંધિત છે અને જેને આપણે જીએસ પેપર 2 થી રિલેટ કરી શકીએ. જુઓ, આમ તો આ બાઉન્ડ્રીનો વિવાદ છે, જૂનો છે, પણ હાલમાં જે કોન્ટ્રોવર્સી પેદા થઈ છે એની શરૂઆત ક્યાંથી થાય છે તો આપણે એ જોઈએ. તો માઉન્ટ કૈલાસ, જો કે એ ચાઇનામાં છે, અને આ માઉન્ટ કૈલાસની યાત્રા કરવા માટે 2 થી 3 રસ્તા છે. 2 થી 3 રસ્તા છે. આપણે નાથુલા પાસ સિક્કિમમાં થઈને પણ જઈ શકીએ. આ એક્ઝામમાં પૂછાય છે કે આ નાથુલા પાસ ક્યાં આવેલો છે, તો કે સિક્કિમમાં આવેલો છે. લિપુલેક પાસ ક્યાં આવેલો છે, આ બધું પૂછાય છે. તો આ નાથુલા પાસથી આપણે જઈ શકીએ. પછી કાઠમંડુ થઈને માઉન્ટ કૈલાસની યાત્રા પર જઈ શકીએ. અને ત્રીજો રસ્તો અને ટ્રેડિશનલ રસ્તો એ છે લિપુલેક પાસ. આપણે મેપમાં જોઈએ તો અહીં આ લિપુલેક પાસથી પણ આપણે જઈ શકાય. આ જે રૂટ હતો એ પહેલાં એટલો બધો સારો નહોતો, ભયાનક હતો. કયો? આ ધારચુલા થઈને આપણે જઈએ ને, ધારચુલા થઈ, કાલા પાણી થઈ, લિપુલેક પાસ થઈ અને પછી આપણે જે માઉન્ટ કૈલાસ જઈએ, તો એ પહેલાં એટલો બધો સારો હતો નહીં રોડ. ક્યાંક હતો અને ક્યાંક નહોતો. મતલબ એટલે તીર્થયાત્રીઓને ટ્રેકિંગ કરવી પડતી હતી. અને ક્યાં હતો તો એ પણ તૂટેલો ફૂટેલો હતો. પરંતુ હાલમાં જ આપણા ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ આ રોડનું ઉદ્ઘાટન કર્યું અને હવે આ રોડ જે મોડરેબલ છે, મતલબ કે અહીં ગાડીઓ આપણે બધું ચલાવી શકીએ એમ. તો તીર્થયાત્રીઓને ટ્રેકિંગ નહીં કરવું પડે અને એમનો સમય પણ બચી જશે. પરંતુ જેવું જ આ રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આપણા આ ડિફેન્સ મિનિસ્ટર દ્વારા, તો નેપાળે પ્રોટેસ્ટ રજિસ્ટર કરાવ્યું. નેપાળે કહ્યું કે આનો એક હિસ્સો લિપુલેખથી પાસ થાય છે અને નેપાળનો આ હિસ્સો છે, અને આ પ્રકારે કોન્ટ્રોવર્સીની શરૂઆત થાય છે. કોન્ટ્રોવર્સીને આપણે છેલ્લે શું થયું એ બધું આપણે પછી જોઈએ. પહેલાં આર્ટિકલની અંદર એની થોડી આપણે હિસ્ટ્રી જોઈ લઈએ, બરાબર. તો 1816ની અંદર ટ્રીટી ઓફ સોગાલી પહેલાં નેપાળી કિંગડમ પાસે સતલુજ રિવર સુધીનો વિસ્તાર આવતો હતો. સતલુજ રિવર છે, અહીંયા આપણે સતલુજ રિવર આવતી એ સુધીનો આ નેપાળી કિંગડમ જોડે આ સતલુજ રિવર સુધીનો મતલબ હિસ્સો આવતો હતો. અને નેપાળી કિંગડમ કોશિશ કરી રહ્યું હતું કે હજી આપણે વધારે મળે, મતલબ અંદર આવ્યા કરતું હતું કે હજી આપણને વધારે મળે. તો એ ઘણી વખત રેડ પણ મારવામાં આવતી. તો આપણા દેશની અંદર એ વખતે બ્રિટિશનો રૂલ હતો. પરંતુ ઈસ્ટ ઇન્ડિયા ફોર્સિસે શું કર્યું? આ 1816ની અંદર 1816માં નેપાળી કિંગડમને હરાવે છે. અને હરાવે પછી ટ્રીટી સાઇન થાય અને આ ટ્રીટીનું નામ એટલે ટ્રીટી ઓફ સોગાલી. ટ્રીટી ઓફ સોગાલીમાં એ નક્કી કરવામાં આવ્યું કે કાલી રિવરના વેસ્ટમાં નેપાળી કિંગડમનો કોઈ એરિયા હશે નહીં. મતલબ અહીં કાલી રિવર હોય એની વેસ્ટની અંદર નેપાળી કિંગડમનો કોઈ એરિયા નહીં હોય. અને નેપાળી મતલબ કિંગડમના જે સક્સેસરો છે એના પછીના જે આવશે એ પણ કાલી રિવરના વેસ્ટમાં કોઈ ક્લેમ નહીં કરી શકે. પછી 1857ની ક્રાંતિ થાય છે અને એ ક્રાંતિમાં નેપાળી કિંગડમે બ્રિટિશ ફોર્સિસનો સાથ આપ્યો હતો. એ સમયે નેપાળી કિંગડમની અંદર રૂલ હતો આ જંગ બહાદુર રાણાનો રૂલ હતો. તો એમને બ્રિટિશરોની મદદ કરી હતી આ ક્રાંતિને દબાવવા માટે. તો બ્રિટિશ સામ્રાજ્ય એનાથી ખુશ થઈ જાય છે અને બ્રિટિશરોએ આ નેપાળી કિંગડમને કેટલાક એરિયા પાછા આપી દીધા. જેમ કે કયા પાછા આપી દીધા? તો નેપાલગંજ અને કપિલવસ્તુ, આ બધા નેપાળી કિંગડમને પાછા આપી દે છે આ બ્રિટિશરો. પણ ધ્યાન આપવાની વાત તો એ છે કે એ સમયે બ્રિટિશરોએ આ ગરવાલ અને કુમાઉને પાછા આપ્યા નહોતા. એ સબૂત છે, એ આપણને એ સબૂત આપે છે કે બ્રિટિશરો લિપુલેક પાસનો ઉપયોગ કરતા હશે તિબ્બત અને ચાઇના સાથેના ટ્રેડમાં. આગળ જોઈએ તો આ જે સર્વે ઓફ ઇન્ડિયા જે ઘણી બધી જૂની એજન્સી છે અને એનું કામ હોય મેપ ડ્રો કરવાનું. તો એ બ્રિટિશ એરાના દરમિયાન એ સ્થપાઈ હતી અને એ સમયે પણ 1870ની અંદર 1870 પછી મતલબ લિપુલેખથી કાલા પાણી સુધીનો જે એરિયા હતો એ બ્રિટિશ ઇન્ડિયાની અંદર આવતો, એટલે કે આપણા ઇન્ડિયાની અંદર આવતો. ઇવન દેખો 1954માં જે ચાઇના સાથે એગ્રીમેન્ટ સાઇન થયો હતો એમાં પણ જે પાસીસ ઉપર આપણે સહમતિ બનાવી હતી એમાંનો એક પાસ હતો
લીપુ લેક. આ એગ્રીમેન્ટને રીએફ્રેમ કરવામાં આવે છે 2015ની અંદર. પછી 1981માં ચાઇનાએ આ રૂટને ખોલી દીધો હતો. ભારતના એ તીર્થયાત્રીઓ કે જે માઉન્ટ કૈલાસની યાત્રા કરવા માગે છે તો એ યાત્રીઓ માટે આ રૂટને ખોલવામાં પણ આવ્યો હતો. તો આ પ્રકારે આપણે કમ્પ્લીટલી બોર્ડર ડિસ્પ્યુટની ચર્ચા કરી. હવે આપણે જાણીએ કે કોન્ટ્રોવર્સી જનરેટ થયા પછી શું થયું, બંને દેશોનો રિસ્પોન્સ કેવો રહ્યો. તો નેપાળે રૂટનું ઉદ્ઘાટન થયું, તો પ્રોટેસ્ટ રજીસ્ટર કરાવ્યું. પછી નેપાળ સરકારે હાલમાં જ નવો મેપ જાહેર કર્યો અને એમાં કાલા પાણી નેપાળની અંદર દર્શાવવામાં આવ્યું છે. નેપાળે કાલા પાણી પાસે નેપાળી ફોર્સિસને ઉતારી દીધી. નેપાળી ફોર્સિસને કાલા પાણી જોડે ઉતારી દીધી છે. અને જે મેનરમાં નેપાળે આ કાલા પાણી નજીક નેપાળી ફોર્સિસને તૈનાત કરી છે એ દુઃખદ વાત છે. કેમ કે હેલિકોપ્ટરની સહાયતાથી ફોર્સિસને તૈનાત કરવામાં આવી જેમ કોઈ મોટો ખતરો હોય એમ. ઇવન નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ભારત માટે ખરાબ શબ્દનો પણ ઉપયોગ કર્યો. જેમ કે એમણે કહ્યું કે ચાઇના, ઇટલીથી જે નોવલ કોરોના વાયરસ આવી રહ્યો છે એનાથી વધારે ખતરો તો ઇન્ડિયન વાયરસથી છે. એટલે કે ચાઇના અને ઇટલીવાળાથી વધારે ખતરો નથી, એનાથી વધારે તો ઇન્ડિયન વાયરસથી ખતરો છે. લેંગ્વેજ બહુ હાર્શ હતી. વાયરસ કાંઈ ઇન્ડિયાનો કોઈ અલગથી નથી, જે ચાઇનાથી ઓરિજિનેટ થયો છે એ જ છે મતલબ. તો ઇન્ડિયન વાયરસ શબ્દનો પ્રયોગ કર્યો એ બહુ ખોટું થયું. પ્રશ્ન એ થાય કે નેપાળી સરકારે આટલું સખત પગલું કેમ લીધું. જો પહેલાં આપણે જોઈએ, આપણા આર્મી ચીફ છે એ એમને કીધું કે આમાં કોઈ બીજાનો હાથ હોવો જોઈએ અને ઇશારો કરે છે ચાઇના તરફ. પરંતુ આજના જે રાઇટર છે એમનો એ ઓપિનિયન છે કે આપણા આર્મી ચીફે આ લેંગ્વેજનો ઉપયોગ નહોતો કરવો જોઈતો. કેમ કે આનાથી રિલેશન વધારે ખરાબ થાય છે અને ખરાબ રિલેશનનો ફાયદો પાછો બે દેશ વચ્ચે ત્રીજો દેશ ઉઠાવે છે. અને એને પાછું કીધું કે જેમ કે ચાઇના. રાઇટર કહે છે કે નેપાળ સરકારે આજે સ્ટ્રોંગ એટીટ્યૂડ અપનાવ્યો અને એના પાછળનું એક જ કારણ હતું. કયું હોવું જોઈએ? એ છે પોલિટિક્સ. અત્યારે દેખો ઓપોઝિશન છે, ઓપોઝિશન એ વધારે હાવી છે નેપાળમાં. અને બીજું આપણે વાત જોઈએ તો નેપાળના પ્રધાનમંત્રી કેપીએસ શર્મા ઓલી મતલબ કેપી શર્મા ઓલી છે એની ખુરશી પર પણ ખતરો છે. કેમ કે એમની જ પાર્ટીના લોકો દ્વારા માંગ કરાય છે કે કેપી શર્મા ઓલીને પ્રધાનમંત્રી પદથી હટાવવામાં આવે. તો કેપીએસ શર્મા ઓલીએ મતલબ નેપાળની અંદર નેશનલિઝમનો સહારો લીધો જેથી બીજાનું ધ્યાન ભટકી જાય, ધ્યાન ભટકે, ડાયવર્ટ થાય. અને નેશનલિઝમના ચક્કરમાં એ પોતાની પોઝિશનને સ્ટ્રોંગ કરી શકે. જેમ કે જો આપણે આપણા દેશમાં પાકિસ્તાનનો ઉપયોગ કરીએ છીએ નેશનલિઝમને ઇગ્નોર કરવા માટે, એવી જ રીતે નેપાળમાં નેશનલિઝમ માટે ઇન્ડિયા સામે નફરત ફેલાવવામાં આવે છે. એ સાબિત કરવામાં કે અમે વધારે નેશનલિસ્ટ છીએ. અને આમ જ કરી રહ્યા છે આ નેપાળના પ્રધાનમંત્રી કેપીએસ ઓલી. પરંતુ આનાથી ખૂબ જ નુકસાન થશે. કેમ કે કેપીએસ ઓલી તો હંમેશા પ્રધાનમંત્રી રહેવાના નથી. આજને તો કાલ એ પ્રધાનમંત્રી પદથી દૂર થવાના જ છે. પરંતુ એમના જે સક્સેસર આવશે, એમના પછીના જે પ્રધાનમંત્રી આવશે, એમના માટે વધારે મુશ્કેલી ઊભી થશે. એમને તો મેપ રિલીઝ કરી દીધો, પણ હવે નેપાળની પાછળના મતલબ હવે જે સક્સેસરો આવશે નેપાળના પ્રધાનમંત્રી, એમના માટે વધારે મુશ્કેલ થશે. કેમ કે એ પ્રધાનમંત્રી હવે આજે ઓલીવાળા મેપથી ઓછું માનશે તો નહીં. કેમ કે નેપાળમાં ફરીથી જો એવું થશે કે આજે કેપીએસ શર્મા મતલબ કેપી શર્મા ઓલીએ જે મેપ રિલીઝ કર્યો છે એનાથી ઓછો તો મેપ એ કન્સિડર કરી જ ના શકે. જો એવું થાય તો પાછું નેપાળની અંદર ફરીથી નેશનલિઝમ હાવી થઈ જાય. તો તમે તો આપણા એરિયાને ઇન્ડિયાને આપી દીધો, એ બધી વાત થાય. તો આ કેપીએસ જે આ મેપ રિલીઝ કર્યો છે તે જ અસલી મેપ હતો અને એ બધું કહેવામાં આવે. તો આવી રીતે આમના મેપ રિલીઝ કરવો નહોતો, બરાબર, કરવો ના જોઈએ એમ. પછી તો પણ આપણી જે ફોરેન મિનિસ્ટર છે એમનો તો ઓફિશિયલ રિસ્પોન્સ આવ્યો એ હતો કે નેપાળની સાથેના આપણા જે બાયોલેટરલ રિલેશન છે એ સારા છે. આ સારા રિલેશનની સ્પિરિટમાં આ જે બાઉન્ડ્રી ઇસ્યુ છે એ ડિપ્લોમેટિક ડાયલોગની સહાયતાથી આપણે સોલ્વ કરી દઈશું. આમ આ રિસ્પોન્સ ઘણો બધો સારો હતો. હવે આપણે એ જાણીએ કે પાસ્ટમાં બાઉન્ડ્રી ડિસ્પ્યુટને સોલ્વ કરવાની કોશિશ આપણે કેવી રીતે કરાઈ હતી. દેખો, નેપાળ ઇન્ડિયા ટેકનિકલ લેવલ જોઈન્ટ બાઉન્ડ્રી વર્કિંગ ગ્રુપ 1981થી કામ કરી રહ્યું છે.
આ બાઉન્ડ્રી ઇસ્યુને રિઝોલ્વ કરવા માટે. અને ઓલમોસ્ટ 98% બાઉન્ડ્રી જે ઇન્ડિયા અને નેપાળ વચ્ચેની છે એમાં સહમતિ થઈ ગયેલ છે. ફક્ત જ 2% બાકી છે અને એ છે કાલા પાણી અને સુસ્તા. કાલા પાણી અને સુસ્તા આપણે મેપમાં જોઈ લઈએ. તો આપણે આ કાલા પાણી તો જોઈ લીધું છે, હવે સુસ્તા આપણે જોઈએ. તો અહીં છે સુસ્તા. આ સુસ્તા છે એ આપણા અનુસાર બિહારની અંદર આવે. આપણી વાત કરીએ તો બિહારમાં આવે અને નેપાળના અનુસાર એ નેપાળમાં આવે છે. મતલબ આ 2% એરિયામાં જ વિવાદ વધારે છે. પરંતુ જુઓ, અનફોર્ચ્યુનેટલી આ બે એરિયા ઉપર વિવાદ સુલઝાવવા પણ પાછળના કેટલાય સમયમાં કોઈ ખાસ એક્ટિવિટી થઈ નથી. 2014માં આપણા પીએમ મોદી અને નેપાળના લીડર હોય છે લીડર કે જે સુશીલ કોઈરાલા. તો આ બે વચ્ચે મીટિંગ થયેલી અને એમને બંને કે ફોરેન સેક્રેટરીને કહ્યું હતું કે તમે કોઈ આગળ ડેટ નક્કી કરો અને એ ડેટે મળો અને આ બોર્ડર ડિસ્પ્યુટને સોલ્વ કરવાની દિશામાં આગળ વધો. પરંતુ આવી કોઈ મુલાકાત ફોરેન સેક્રેટરી તરફથી કરવામાં આવી નથી, અત્યાર સુધી નહીં થઈ. થોડી ભૂલ આપણી પણ છે કે 2 સપ્તાહ પહેલાં નેપાળમાં આ ઇસ્યુ વધારે ચગ્યો હતો. તો એ સમયે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરનો રિસ્પોન્સ એ રહ્યો કે જેવી આ મહામારી પૂરી થશે પછી આપણે મિટિંગને ઓર્ગેનાઇઝ કરીશું અને આ ડિસ્પ્યુટને આપણે એડ્રેસ કરવાની કોશિશ કરીશું. વાત એ છે કે આ ડિસ્પ્યુટ નેપાળ માટે વધારે ઇમ્પોર્ટન્ટ હતો. આ તો આપણે બીજા દેશની કન્સર્નને સમજવી જોઈએ, બીજા દેશની ચિંતાને આપણે સમજવી જોઈએ. એ વાત સાચી છે કે ઇન્ડિયા છે એ ઉતાવળમાં નહોતું, પણ નેપાળ તો ઉતાવળમાં છે ને, તો આપણે થોડું એમની ચિંતાને પણ સમજવી જોઈતી હતી કે જલ્દી જ આપણે મળીશું અને આ ઇસ્યુને એડ્રેસ કરીશું. પાછલા વર્ષે આપણે નવેમ્બરમાં પણ ઓલી ગવર્મેન્ટે એક ઓફર આપી હતી કે અમે એક પોલિટિકલ એન્વોયને મોકલીશું આ ન્યૂ દિલ્હીમાં, જેથી આ ડિસ્પ્યુટને આપણે એડ્રેસ કરી શકીએ. પણ આપણા તરફથી કોઈ પ્રપોઝલ નહોતું મળ્યું. રાઇટરનું માનવું એવું છે કે નેપાળ સાથેના આ બે કાલા પાણી અને સુસ્તા સાથેના જે ડિસ્પ્યુટ છે એ કાંઈ મોટો ડિસ્પ્યુટ નથી. આપણે આગળ જોઈએ તો કેમ કે આના કરતાં તો બાંગ્લાદેશ સાથેનો વિવાદ વધારે હતો. બાંગ્લાદેશ સાથેનો વિવાદ આના કરતાં પણ વધારે કોમ્પ્લેક્સ હતો. કે આમાં કેવું હતું બાંગ્લાદેશમાં કે એક બાજુ ઇન્ડિયાના લોકો બાંગ્લાદેશની અંદર હતા અને બીજી બાજુ બાંગ્લાદેશના લોકો ઇન્ડિયામાં હતા. આવી રીતે બોર્ડરનો ડિસ્પ્યુટ હતો. તો આવા પ્રકારનો કોમ્પ્લેક્સ ડિસ્પ્યુટ ઇન્ડિયા અને બાંગ્લાદેશે સાથે મળીને સોલ્વ કરી લીધો હતો. આપણે ખબર હશે કે 100મો બંધારણીય સુધારો 15 મે 2015 ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચેનો લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ. તો નેપાળ સાથેનો ઇસ્યુ તો આનાથી તો આસાનથી આપણે સોલ્વ કરી શકીએ. આમ પણ ઇન્ડિયા એની આજુબાજુના દેશ માટે ઘણું બધું વિચારતો હોય છે, એ કોઈ સખત નથી, આજુબાજુના દેશો માટે સમજે છે. એક્ઝામ્પલ તરીકે બંગાળની ખાડીની અંદર થોડા મેરીટાઈમ ઇસ્યુ હતા બાંગ્લાદેશ સાથે. તો પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશને ફેસલો આપ્યો હતો બાંગ્લાદેશના પક્ષમાં. એ પણ બાંગ્લાદેશના પક્ષમાં ફેસલો આપ્યો હતો અને ઇન્ડિયાએ ફેસલો માની પણ લીધો હતો. જ્યારે આ જ આર્બિટ્રેશન છે એમને ફિલિપિન્સ અને ચાઇના સાથે મેરીટાઈમ બાઉન્ડ્રીને લઈને જે ઇસ્યુ હતો એમાં ફિલિપિન્સના પક્ષમાં ફેસલો આપ્યો હતો. ત્યારે ચાઇનાએ કીધું કે અમે તો આ પરમેનન્ટ કોર્ટને બધા માનતા નથી. જ્યારે આ જ કોર્ટના ફેસલાને ઇન્ડિયાએ માની લીધો હતો, એના વિરુદ્ધમાં હતો, તો પણ આ વાત સાબિત કરે છે કે ઇન્ડિયાનો જે એટીટ્યૂડ છે એ આપણા પાડોશી દેશ સાથે એટલો બધો કઠોર નથી હોતો. આગળની આપણે વાત કરીએ તો છેલ્લે રાઇટર દ્વારા કહેવામાં આવે છે કે ઇન્ડિયા અને નેપાળના રિલેશન ઘણા બધા યુનિક છે. ઇન્ડિયાની લીડરશિપ, ઇન્ડિયાના લોકો જે નેપાળી લોકોની રિસ્પેક્ટ કરે છે. પછી જવાહરલાલ નહેરુએ એમની બુક ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયાની અંદર લખ્યું છે કે નેપાળ જે આપણા સાઉથ એશિયામાં એકમાત્ર એવું કન્ટ્રી હતું, એવું દેશ હતો કે જે સ્વતંત્ર રહ્યો હતો. મતલબ એ કોઈનું ગુલામ રહ્યો નથી. નેપાળના લીડર્સે પણ આપણી ઇન્ડિયન સ્ટ્રગલ ફોર ફ્રીડમમાં યોગદાન આપેલું હતું. પીપલ ટુ પીપલ રિલેશનશિપ સ્ટ્રોંગ છે, કલ્ચર મેચ થાય છે, જિયોગ્રાફિક મેચ થાય છે. બંને દેશો વચ્ચેના સંબંધ જે રોટી અને બેટીના સંબંધો કહેવાય છે. રોટી અને બેટીના સંબંધો તમે જોઈ શકો છો અહીંયા, રોટી અને બેટી મતલબ ફૂડ એન્ડ મેરેજ.
પરંતુ ક્યાંક ક્યાંક આપણી ગવર્મેન્ટ વચ્ચેના રિલેશન ક્યાંક બગડી જાય છે. તો અત્યારે આવશ્યકતા એ છે કે જે એક્ઝિસ્ટિંગ મિકેનિઝમ છે આ બાઉન્ડ્રી ડિસ્પ્યુટને એડ્રેસ કરવા માટે, એ મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવે જેથી રિલેશનશિપને વધારે ખરાબ થતાં આપણે રોકી શકીએ. બંનેના લીડર સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ આપે કે જાહેર કરે એ પહેલાં આપણે ડિપ્લોમેટિક મિકેનિઝમનો ઉપયોગ કરી અને એને સોલ્વ કરવા તરફ આગળ વધવું જોઈએ. આપણે આ મામલાને વધારે ના લટકાવવો જોઈએ, કેમ કે નેપાળ આ મામલામાં વધારે સેન્સિટિવ છે. તો આપણે નેપાળી સેન્સિટિવને પણ સમજવી જોઈએ. આ આર્ટિકલમાં બસ આટલું જ છે. આપણે બીજો આર્ટિકલ જોઈએ. તો આ બીજો આર્ટિકલ છે એ સ્ટેટ ઉપર બોરોવિંગ કન્ડિશનથી સંબંધિત છે. આપણે બંને આર્ટિકલ ભેગા કરીને ડિસ્કસ કરીશું, જેને આપણે જીએસ પેપર 3થી રિલેટ કરી શકીએ. જોઈએ, અત્યારે હાલમાં કોવિડ-19ની મહામારીના કારણે રાજ્યોની ફાઇનાન્શિયલ હાલત એટલી બધી સારી નથી, ખરાબ થઈ ગઈ છે. રાજ્ય માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર પાસે કે તમે અમારી બોરોવિંગ લિમિટ છે એને વધારી આપો. અને અત્યારે રાજ્યોની બોરોવિંગ લિમિટ 3% ઓફ જીડીપી 3% ઓફ જીડીપી છે, મતલબ જે તે રાજ્યની જીડીપીના 3%. તો રાજ્યની રિક્વેસ્ટને આપણી કેન્દ્ર સરકારે માની લીધી કે અમે તમારી ઉધાર લેવાની જે લિમિટ છે એને 5% ઓફ જીડીપી કરી દઈશું. 3%થી માંડીને આપણે 5% ઓફ જીડીપી કરી દઈશું. પણ એના માટે થોડી કન્ડિશન રાખવામાં આવી છે અને એના માટે રાજ્યોએ કેટલાક સુધારાઓ પણ લાવવા પડશે. જેમ જેમ તમે સુધારાઓ લાવતા જશો એમ તમારી ઉધાર લેવાની જે લિમિટ છે એને આપણે વધારી આપશું. 3.5% 3.5% ઉધાર લેવાની લિમિટ થઈ જશે. એના માટે રાજ્યએ કોઈ સુધારા લાવવાની જરૂર નથી. મતલબ તમને 0.5% ઓફ જીડીપી એ તો એમ જ વધારી આપવામાં આવશે, એના માટે કોઈ સુધારા લાવવાની જરૂર નથી. પરંતુ એના પછી તમારે આ બધા સુધારા લાવવા પડશે, જેમ કે પ્રોપર્ટી ટેક્સ, પાણીના ઉપયોગ ઉપર ચાર્જ લગાવવો, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની અંદર સુધારો લાવવો, પછી પાવર ડિસ્ટ્રીબ્યુશનવાળી કંપનીના રેવન્યુમાં વધારો કરવો, આ બધા તેમના નુકસાનને ઓછું કરીને તેનો નફામાં ચાલે એવું કંઈક કરવું. પછી તેના સિવાય તમે જો ખેડૂતોને સસ્તી વીજળી આપવા માગતા હો તો પહેલાં તેમની પાસેથી ડાયરેક્ટ પૈસા વસૂલ કરી લો, પછી તમે ડીબીટી મતલબ બેનિફિશિયરી થ્રુ ટ્રાન્સફર કરી શકો છો, જે તે ખેડૂતને પૈસા ચૂકવી નાખો. પરંતુ પહેલાં તો તમે જે થતા હોય પૈસા લો. તો અહીં તમને ઘણા બધા સુધારાઓ લાગી રહ્યા છે, પરંતુ સામાન્ય રીતે તો એ 4 મુખ્ય સુધારા છે. એક છે મ્યુનિસિપાલિટીથી સંબંધિત, બીજો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસથી સંબંધિત છે, પછી પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીથી ડિસ્કોમથી સંબંધિત છે અને ચોથો છે રાશન કાર્ડથી સંબંધિત. તો આ બધી કન્ડિશન સરકાર દ્વારા રાજ્ય ઉપર રાખવામાં આવી કે તમે જેમ જેમ એક સુધારો લાવશો તેમ તમારી ઉધાર લેવાની જે ક્ષમતા છે એ 0.25% ઓફ જીડીપી આપણે ધીરે ધીરે આટલી વધારે જઈશું. તો આનો ઘણા બધા રાજ્યો દ્વારા વિરોધ કરવામાં આવે છે. વિરોધની ચર્ચા કરીએ એ પહેલાં આપણે થોડા સુધારાની વિગતવાર ચર્ચા કરી લઈએ. તો પહેલો સુધારો આપણે જોઈએ રાશન કાર્ડ સંબંધી. રાજ્યોને કહેવામાં આવ્યું કે તમે બધા આધાર કાર્ડને રાશન કાર્ડની સાથે લિંક કરી દો. અત્યારે હાલમાં 12 રાજ્યો દ્વારા ટ્રાયલના રૂપે એક પ્રોજેક્ટનો અમલ કરવામાં આવ્યો છે. પીડીએસ શોપ પર બેનિફિશિયરી જશે ત્યારે જે લોકોના રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક હશે એમને અંગૂઠો લગાવીને રાશન લઈ એટલે એ લોકો અંગૂઠો લગાવીને રાશન લઈ શકશે. તેનાથી લીકેજ ઘણી પ્રકારે આપણે રોકી શકાશું. અત્યારે ફક્ત 12 રાજ્યોમાં ટ્રાયલના ભાગરૂપે આ સ્કીમ લાગુ કરવામાં આવી છે. તો પ્લાન એ છે કે ધીરે ધીરે બધા રાજ્યોમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા એ નક્કી કરવામાં આવી રહ્યું છે કે દરેક પાસે રાશન કાર્ડ તો હોય, પછી તે બેનિફિશિયરી હોય કે ન હોય, બધાનું રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરેલ હોવું જોઈએ. કેન્દ્ર સરકારની વન નેશન વન રાશન કાર્ડના ભાગરૂપે આ સ્કીમ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે, તેથી આ સ્કીમ પણ સરળતાથી લાગુ કરી શકાય. અત્યારે તો વન નેશન વન રાશન કાર્ડની સ્કીમ લાગુ કરવાની આખરી તારીખ જે હતી એને પણ વધારવામાં આવી છે. પહેલાં જૂન 2020 સુધીની હતી, હવે એને વધારવામાં આવી છે. પછી આપણે બીજી વાત કરીએ તો પાવર ડિસ્ટ્રીબ્યુશન. કન્ડિશન એ રાખવામાં આવી છે કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય ઉપર કે તમે પાવર ડિસ્ટ્રીબ્યુશન સંસ્થાઓને પ્રોફિટેબલ કન્ડિશનમાં લાવો, મતલબ જે ડિસ્કોમ છે એને તમે ફાયદામાં લઈ જાઓ. જો પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓમાં સુધારો લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પહેલાં પણ એક સ્કીમ આપવામાં આવી હતી, ઉદય સ્કીમ, પરંતુ આ સ્કીમ સફળ નહોતી રહી.
અને પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓની હાલત પણ સુધરી નહીં. થાય છે એવું કે વિભિન્ન રાજ્ય જે ખેડૂતો માટે વીજળી ખૂબ જ સસ્તી રાખે છે. ઘણા રાજ્યોમાં તો વીજળી ખેડૂતોને બિલકુલ મફતમાં પણ આપવામાં આવે છે. તો હવે થાય છે એવું કે વીજળી સસ્તી કે મફતમાં મળે, તેથી મફતમાં મળે એની વેલ્યુ સમજાતી ના હોય, એટલે જે ફ્રી હોય એની કદર થતી નથી. તેથી ખાલી ફોગટમાં ટ્યુબવેલ ચાલુ જ રહે છે અને એના કારણે વીજળી, પાણી, રેતીનો પણ બગાડ થાય છે. પરંતુ જે રાજ્યો ખેડૂતોને મફતમાં વીજળી આપવા માગે છે તો તે ભલે આપે, પરંતુ આ મફત વીજળી જે છે એના શરૂઆતમાં નહીં આપવાની. શરૂઆતમાં બધા જ પૈસા ખેડૂત પાસેથી વસૂલ લેવાના, અને પછી તમે જો ખેડૂતને મફત આપવા માગતા હોય તો રાહત પહોંચાડવા માગતા હોય તો તમે એના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી નાખો. પહેલાં તેમની પાસેથી વીજળીના બિલના પૂરેપૂરા પૈસા લઈ લો અને બાદમાં તમે પૈસા ખાતામાં પહોંચાડો. જે ખેડૂતો વીજળીનો વ્યય કરે છે તે કમસે કમ એમને ખબર તો પડે કે વીજળીનો કેટલો ખર્ચ થાય છે, તો આ રીતે એ વીજળીનો વધારે બગાડ નહીં કરે. અને રાજ્ય સરકાર પાછળથી તમને મતલબ એમને રાહત માટે પૈસા આપે છે ત્યારે ફાયદો થાય છે, અને તેનાથી વીજળીની પણ એમને કદર થશે. પાણીના સંબંધિત પણ ઘણા રિફોર્મ છે. ઘણા બધા રાજ્યોમાં પાણી પણ મફત છે. કેટલાક રાજ્યોમાં થોડી મામૂલી ફી પાણીની વસૂલ કરવામાં આવે છે. તો આવશ્યકતા એ છે કે મ્યુનિસિપાલિટી પાણી અને સેનિટાઇઝેશનની ફ્રી જે ગ્રાહક પાસેથી પણ પ્રાપ્ત કરે, જેથી શું થાય, એને પણ આવક થશે, લોકોને પાણીની કદર સમજાશે, બગાડ પણ ઓછો કરશે. ફક્ત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ દ્વારા જ ગ્રાહક પાસેથી હાલની અંદર પાણીની ફી લેવામાં આવે છે, અને એ પણ બહુ ઓછી છે. ત્રીજા નંબરમાં વાત કરવામાં છે પ્રોપર્ટી ટેક્સ સંબંધિત. જુઓ, અર્બન લોકલ બોડી પાસે હંમેશા રેવન્યુની કમી હોય છે, ઓછું હોય છે. તેમની પાસે અમુક સોર્સ છે તેને મોબિલાઇઝ કરી શકે, તે પણ કરતા નથી. તેમાંને એક છે પ્રોપર્ટી ટેક્સ. જો પાછળના કેટલાય વર્ષોમાં અર્બન શહેરી વિસ્તારોમાં પ્રોપર્ટીની કિંમત તો ખૂબ જ વધી ગઈ છે, પણ મ્યુનિસિપાલિટી દ્વારા પ્રોપર્ટી ટેક્સ વધારવામાં આવ્યો નથી. તો એ કન્ડિશન રાખવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા કે રાજ્યોની ઉધાર લેવાની ક્ષમતા વધારવા માટે પ્રોપર્ટી ટેક્સ છે એ શહેરી વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સની કિંમતને અનુકૂળ હોવી જોઈએ. મતલબ એ જે પ્રમાણે ભાવ ચાલે એ પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ લેવો જોઈએ. તેનાથી મ્યુનિસિપાલિટીને રેવન્યુ સારો એવો પ્રાપ્ત થશે, અને આવકનો તેઓ ઉપયોગ કરી શકે શહેરી વિસ્તારોના વિકાસ માટે. ચોથા નંબરમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સંબંધિત કહેવામાં આવ્યું છે કે તમે સોફ્ટ એન્ડ એસ્ટાબ્લિશ મેનેજમેન્ટ એક્ટ છે એમાં એમેન્ડમેન્ટ લાવો, ઓટોમેટિક લાયસન્સ રિન્યૂ થાય અને નોન ડિસ્ક્રિશનરી રહે, મતલબ ટ્રાન્સપરન્સી આવે. ઓનલાઈન પેમેન્ટ પ્રોસેસને 2020 સુધી મતલબ 31 ડિસેમ્બર 2020 પહેલાં લાગુ કરી દો. અને આ 4 મુખ્ય સુધારાની આપણે વાત કરી, અને એનાથી તમારી જે ઉધાર લેવાની ક્ષમતા છે એને 0.25% ઓફ જીડીપી વધારવામાં આવશે. આનો ઘણા બધા રાજ્યો વિરોધ પણ કરી રહ્યા છે, અને ખાસ કરીને દક્ષિણના રાજ્યો આનો વિરોધ કરી રહ્યા છે. રાજ્યો દ્વારા કહેવામાં આવે છે કે આવી શરતો તો આઈએમએફ દ્વારા લાગુ કરવામાં આવે છે. તમે રાજ્યો પર આ પ્રકારની શરતો રાખો છો એ તો કોઓપરેટિવ ફેડરલિઝમના વિરોધમાં છે. બંધારણ દ્વારા તમને વધારે ફાઇનાન્શિયલ પાવર આપવામાં આવ્યો છે, એનો તમે મિસયુઝ કરી રહ્યા છો. રાજ્યના પોલિસી એરિયાની અંદર તમે ઘૂસવા પ્રયાસ કરી રહ્યા છો. બીજો પોઈન્ટ એ છે કે જુઓ, આ રિફોર્મ્સનો ફાયદો લાંબા ગાળે થશે, નજીકના ભવિષ્યમાં થશે નહીં. તો તમે શા માટે રાજ્યોને ફોર્સ કરો છો આવી આ COVID-19ની મહામારીના સમયે આ રિફોર્મ લાવવા માગે? તો રાજ્યોને હાલમાં અત્યારે ઇમિડિયેટલી સહાયની જરૂર છે. જો આ રિફોર્મ્સ લાવવામાં સમય લાગી શકે, તેથી COVID-19ની વિરુદ્ધ લડાઈમાં અમે કમજોર થઈ જઈએ તો ઝડપી સહાય નહીં મળે તો અમે કમજોર થઈ જઈશું. તેથી તમે આવી કોઈ કન્ડિશન રાખશો નહીં અને અમને સરળતાથી તમે ઉધાર આપી દો. પરંતુ આ જે કન્ડિશન છે એના પક્ષમાં પણ કેટલાક કહે છે, જેમ કે જુઓ, લાંબા સમયથી આ રિફોર્મ્સ લાગુ કરવાની માંગ ચાલતી હતી અને હાલમાં સમય યોગ્ય છે. આ બધા રિફોર્મ્સ, કોઈ પણ રિફોર્મ્સ એવો નથી કે લાગુ કરો તો એ ઇમ્પોસિબલ છે કે એ સ્ટેટના હિતમાં કે એના નુકસાનમાં છે, એવું કોઈ નથી. આ રિફોર્મ્સથી રાજ્યોને ફાયદો જ થવાનો છે. તેનાથી રાજ્યોમાં ઇન્વેસ્ટમેન્ટ પણ વધારે આવી શકે છે. રિફોર્મ્સ લાગુ થશે તો રાજ્યોની હાલત સુધરશે અને પોતાનું દેવું એ ચૂકવી પણ શકશે. અને છેલ્લે કન્ક્લુઝનમાં કહેવામાં આવે છે કે જુઓ, રિફોર્મ્સ જરૂરી છે પરંતુ રાજ્યોને થોડી બધી
થોડી ફ્લેક્સિબિલિટી પણ આપવી જોઈએ કે જેથી રાજ્યો પોતાની સુવિધાઓથી આ રિફોર્મ્સને લાગુ કરી શકે. કેટલાક રાજ્યોની એવી કન્ડિશન છે તો એ આસાનીથી આ રિફોર્મ્સને લાગુ કરી શકે નહીં, તો એ બધા રાજ્યોને સમજીને આ બધા જે રિફોર્મ્સ છે એ લાગુ કરાવવા જોઈએ. તો આ આર્ટિકલમાં બસ આટલું જ છે. થેન્ક યુ.